નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ વિદ્યાપથ યુટ્યુબ ચેનલ પર તમને અહીંયા 50 માર્ક્સના ઓબ્જેક્ટિવ અહીંયા હું તમને આપવાનો છું આઈએમપી બરાબર. ચેપ્ટર નંબર 1ના છે બરાબર. તો આપણે અહીંયા કોઈ પણ સમય વેસ્ટ કર્યા વગર એટલે કે બગાડ્યા વગર આપણે અહીંયા 50 MCQ જોઈ લઈએ. તો અહીંયા પહેલું છે ખાલી જગ્યાએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજણ આપી હતી. અહીંયા 3 ઓપ્શન તમને આપ્યા છે. તો અહીંયા તેનો જવાબ આવશે દ્રવિડ બરાબર. ત્યાર પછી છે દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો મિત્રો એમાં જવાબ આવશે તમારે અહીંયા હિન્દી બરાબર. ત્યાર પછી અહીંયા જોડકા જોડવાના છે બરાબર. તમારે જોડકા જોડો. મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પરના શિલ્પ બરાબર. તો અહીંયા તમારે શું આવશે? મૌર્ય યુગ. તો અહીંયા તમારે શું હતું જવાબ આનો? તો આનો જવાબ તમારે આવે કે સિંહ અને વૃષભ બરાબર. સિંહ અને વૃષભ. ત્યાર પછી અહીંયા છે કયા વન્યજીવોએ દેવીઓને વાહન તરીકે સ્થાન આપ્યું હતું બરાબર મિત્રો. તો અહીંયા તમને જવાબ આવશે વાઘ, મોર, મગર, ગરુડ જેવા વન્યજીવોને દેવદેવીના વાહન તરીકે સ્વીકારવાનું તરીકે સ્થાન આપ્યું હતું બરાબર મિત્રો. ત્યાર પછી અહીંયા તમને જોવા મળશે ભારતના શુભ કાર્યોમાં પ્રારંભમાં લેવાતા સંકલ્પો નીચેના પૈકી કયા સંકલ્પ શબ્દનો ઉપયોગ થતો નથી? તો મિત્રો અહીંયા આવશે હિન્દુસ્તાન બરાબર મિત્રો. ત્યાર પછી અહીંયા છે ભારતના સભ્યતા અને સંસ્કૃતિના વિકાસમાં દ્રવિડ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે, ખરું કે ખોટું? તો મિત્રો અહીંયા જવાબ આવશે તમારે ખોટું બરાબર મિત્રો. ત્યાર પછી છે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગ લેવાય છે? તો મિત્રો અહીંયા તમારે જવાબ આવશે નદીઓ બરાબર મિત્રો સી. ત્યાર પછી અહીંયા તમને છે પ્રાચીન ભારતની કઈ પ્રજા માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતી હતી? તો મિત્રો અહીંયા તમારે જવાબ આવશે બી દ્રવિડો બરાબર મિત્રો. ત્યાર પછી અહીંયા તમારે આગળ જોઈએ દ્રવિડો. આમાં તમને જવાબ ખબર પડી ગઈ મિત્રો દ્રવિડો. ત્યાર પછી અહીંયા મિત્રો તમારે આગળ આપેલું છે કે ભારતના કયા પ્રદેશને આર્યવ્રત નામ આપ્યું? તો મિત્રો અહીંયા તમારે આવશે કે આર્યવ્રતની વસ્તી જ્યાં રહેતી હતી. હું બોલું છું જવાબ કે આર્યોની વસ્તી ભારતના જે પ્રદેશમાં રહેતી હતી તે પ્રદેશને આર્યવ્રત નામ આપ્યું બરાબર મિત્રો. એમ લખી શકાય. ત્યાર પછી છે નીચેના પૈકી સાંસ્કૃતિક વારસાનું સ્થળ અમદાવાદ સાથે સંલગ્ન નથી. એટલે કે નીચેના સાંસ્કૃતિક વારસાનું કયું સ્થળ જે અમદાવાદ સાથે સંકલન નથી? તો મિત્રો એમાં તમારે જવાબ આવશે એ બરાબર, મોહબ્બત ખાનનો મકબરો. ત્યાર પછી છે ભારતના બંધારણ અનુચ્છેદ 51 ભારતીય નાગરિકોની ફરજો દર્શાવી છે, ખરું છે કે ખોટું? તમારે એ જોવાનું છે. શું છે ફરી વાંચો કે ભારતની બંધારણના અનુચ્છેદ 51 ભારતીય નાગરિકની ફરજો દર્શાવી છે બરાબર. 51 મિત્રો. તો અહીંયા મિત્રો તમારે આવશે ખરું બરાબર મિત્રો. ત્યાર પછી છે વાયવ્ય ભારતમાં 7 મોટી નદીઓ વહેતી હોવાને કારણે તે પ્રદેશની ખાલી જગ્યા નામ આપવામાં આવ્યું. તો મિત્રો ત્યાં 7 તમારે યાદ રાખવાનું, 7 નદી એટલે સપ્તસિંધુ બરાબર મિત્રો. સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા છે તમારે કે ભારતમાં શિલ્પ સ્થાપત્યની કળા આશરે ખાલી જગ્યા વર્ષ પ્રાચીન છે મિત્રો. તો અહીંયા એ 5000 વર્ષ પ્રાચીન છે બરાબર મિત્રો. ત્યાર પછી છે આર્યોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તો મિત્રો ખરું છે કે ખોટું? તો મિત્રો અહીંયા ખોટું બરાબર. માતૃમૂલક પ્રથા એ દ્રવિડોમાં હતી મિત્રો, આર્યોમાં ન હતી બરાબર મિત્રો. ત્યાર પછી છે વર્ગખંડમાં ગુજરાતના મેળા સંદર્ભે ચર્ચા કરો દરમિયાન 4 વિદ્યાર્થીઓ પોતાના અભિપ્રાય આપ્યા, જે પૈકી કોણ સાચું છે એ તમારે જોવાનું રહેશે. તો અહીંયા 4 છે યામા, હિમા, લીમા, રીમા બરાબર. તો મોઢેરા શ્રાવણ વદ અસમના દિવસે ભરાય છે બરાબર મિત્રો. તો અહીંયા
શ્રાવણ વર્ષ મોઢેરાના દિવસે ભરાય છે, તો અહીંયા ખોટું આવશે મિત્રો. ત્યાર પછી અહીંયા તમારે છે હિમા નકડંગનો મેળો અમાસના દિવસે ભરાય છે. મિત્રો અહીંયા જોઈએ આ સાચું છે આઈ થિંક. ત્યાર પછી છે લીમા બહુચરાજીનો મેળો ભાદરવા સુદ પૂનમના દિવસે ભરાય છે. બરાબર, બહુચરાજીનો મેળો ભાદરવા સુદ પૂનમના દિવસે ભરાય છે. તો અહીંયા મિત્રો ભાદરવા સુદ પૂનમના જોઈએ આપણ. અને અંબાજીનો મેળો તમને અહીંયા આપેલો છે. અહીંયા નીચે ઓપ્શન આપેલા છે. બરાબર, તો અહીંયા છે તમારે મિત્રો જવાબ આવશે. કોણ સાચું છે? તો ભરાય છે અંબાજીનું ભાદરવા સુદ પૂનમના દિવસે ભરાય છે. તો અહીંયા મિત્રો હા, આ અમાસના દિવસે ભરાય છે, આ પણ સાચું છે. પછી આ બહુચરાજી આ પણ સાચું છે. બરાબર મિત્રો. ત્યાર પછી બહુચરાજીનું ભાદરવા સુદના દિવસે ભરાય છે, તો આ ના આવે મિત્રો, કારણ કે ભાદરવા સુદના પૂનમના દિવસે તો અંબાજીમાં મેળો ભરાય છે, એટલે તમારે જવાબ આવશે બી. બરાબર મિત્રો, બી. ત્યાર પછી તમારે અહીંયા આગળ જોઈએ તો યોગ્ય જોડકા જોડવાના છે. બરાબર, તો પહેલું છે ભવનાથનો મેળો. તો મિત્રો ભવનાથનો મેળો એટલે જૂનાગઢમાં ભરાય છે. બરાબર, ત્યાર પછી તાનારીના મહોત્સવ, તો એ વડનગરમાં. બરાબર, તાનારીના મહોત્સવ વડનગરમાં તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી સાદરવા પીઠ, એટલે મિત્રો તમારે સાદરવા પીઠ એટલે તમારે લગભગ સોમનાથ આવશે. ત્યાર પછી મુનસર તળાવ, મુનસર તળાવ મિત્રો તમારે યાદ રાખવાનું છે વિરમગામ. મુનસર તળાવ વિરમગામ. પાવાગઢ પંચમહાલ જિલ્લો. બહુચરાજીનો મેળો હવે એક જ રહ્યો મહેસાણા. બરાબર મિત્રો. ત્યાર પછી તમારે અહીંયા તમારે આવશે દ્રવિડોનું કયા કયા ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન જોવા મળ્યું છે. બરાબર મિત્રો. આ મિત્રો તમારે એક ઓબ્જેક્ટિવ જાતે હું તમને સોલ્વ કરવા આપું છું. બરાબર, અથવા ચાલો તમને થોડી હિન્ટ આપું. દ્રવિડોનું કયા કયા ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન જોવા મળ્યું છે. તો મિત્રો પહેલું છે પેલા અવકાશી ગ્રહો હતા. બરાબર, પછી બીજા કાતવું હોય છે, પછી એની જગ્યાએ કાતવું અને બીજું એક છે તમારે શોધવાનું છે. પછી રંગવું છે, હોડીની પછી બીજું કંઈ છે. બરાબર, તરપરા. હા ચાલો હું જ કહી દઉં, તરપરા જેવી કલાઓ દ્રવિડોનો વિશેષ પ્રદાન જોવા મળી. ફરીથી કહી દઉં છું, આખો પ્રશ્ન તમારે નથી, હું જ કહી દઉં છું કે અવકાશી ગ્રહો તેમજ કાતવું, વનવું, રંગવું, હોડી, તરપરા જેવી કલાઓ દ્રવિડોમાં જોવા મળે છે. ત્યાર પછી છે 18મો, નીચેના પૈકી કઈ યોગ્ય જોડ અયોગ્ય જોડ છે. તો મિત્રો આમાં તમારે આવશે અયોગ્ય જોડ છે, આ સાચું છે. કીર્તિ તોરણ વડનગરમાં જે છે. પછી વિરમગામ મોનસોર તળાવ આપણે ઉપર જ જોઈ. બરાબર, પુસ્તકમાં. સિદ્ધપુર રુદ્રમહેલ, આ પણ સાચું છે. વિરમગામ, આ પણ સાચું છે. તો હવે જામનગરમાં અશોકનો શિલા લેખ. બરાબર, તો મિત્રો આ તમારે અયોગ્ય છે. બરાબર મિત્રો. ત્યાર પછી ભારતના શિલ્પ આશરે 2000 જેટલે પ્રાચીન છે. બરાબર, આ તમારે સાચું છે કે ખોટું નીચે કોમેન્ટમાં જણાવવાનું છે. બરાબર મિત્રો. ત્યાર પછી અહીંયા તમને ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવી છે. બરાબર, સાચું છે કે ખોટું તમારે નીચે જણાવવાનું છે. બરાબર મિત્રો. ત્યાર પછી તમારે અહીંયા રહે છે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે. બરાબર મિત્રો. તો નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે. તો આપનો દેશ કુદરતી સીમા ધરાવતો દેશ છે. ભારતીય ભાષાનો સાથે વિકાસ કર્યો નથી. મિત્રો આ જ અયોગ્ય છે, આગળ આપણે જવાની જરૂર નથી. સાતત્યપૂર્ણ વિકાસ થયો છે આવે. બરાબર, પણ થયો નથી એટલે એ જ ખોટું છે. બરાબર, આગળ આપણે જવાની જરૂર નથી. ત્યાર પછી છે પ્રાકૃતિક સાથે આપનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણ કયા કયા છે. આ તમારે 1 માર્ક્સમાં હેતુલક્ષી કાં તો ઓબ્જેક્ટિવમાં આવી જશે એક શબ્દમાં. બરાબર, એટલે તમારે આમાં તમારે જવાબ આવશે પ્રકૃતિ સાથે આપનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ, બૌદ્ધ ધર્મની જાતકથાઓ જોવા મળે છે. બે યાદ રાખવાની છે, પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતકથાઓ. બરાબર, ત્યાર પછી અહીંયા છે તમને
વડ સાવત્રીનું વ્રત કયા વૃક્ષની પૂજા કરવામાં આવે છે? વડ સાવત્રી તો અહીંયા પીપળો, તુલસી વગેરેની પૂજા, અને વડ સાવત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. બરાબર, આટલું તમે લખશો એટલે તમારે અહીંયા માર્ક્સ કમ્પ્લીટ મળી જશે. બરાબર, અહીંયા ઓબ્જેક્ટિવ આપણે બધા જ સોલ્વ કરવાના છે. MCQ બરાબર 50-50 MCQ તો નથી, પરંતુ ખરા ખોટા ઓબ્જેક્ટિવ જોડકા બધું જ આવી જશે જે IMP છે તે. બરાબર, પછી છે ઉત્તર વૈદિક કાળમાં આર્યોનો વિસ્તાર પૂર્વ ખાલી જગ્યા પ્રદેશ સુધી થયો હતો. બરાબર, તો અહીંયા તમારી જવાબ આવશે મિથિલા. બરાબર, ત્યાર પછી તમારે અહીંયા પૂછાય એવો આર્ય પ્રજા કયા અન્ય નામે ઓળખાય છે? બરાબર, આ તમારે ખાસ તૈયાર કરવાનું રહેશે. નોર્ડિક. બરાબર મિત્રો, નોર્ડિક લખું છું અહીંયા, નોર્ડિક. બરાબર, આ તમારે યાદ રાખવાની રહેશે ખાસ કરીને. ત્યાર પછી અહીંયા છે મિત્રો, મધ્ય એશિયામાંથી આવેલી કઈ પ્રજા એક સમાન ભૌતિક ગુણધર્મો ધરાવે છે? બરાબર મિત્રો, તો એ છે અલ્પાઇન, ડેનારિક, આમેડાઇક, આર્મેનોઇડ. બરાબર, એક સમાન ભૌતિક ગુણ ધરાવે છે. પછી અહીંયા તમને આપેલું છે મોર્ગોલોઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનથી ત્રિબેટના રસ્તે આવી હતી. ખરું કે ખોટું? તો ખરું આવશે મિત્રો. ત્યાર પછી છે ઉત્તર વૈદિક કાળમાં આર્યોનો વિસ્તાર ક્યાં સુધી જોવા મળતો હતો? તો મિત્રો ઉત્તર પૂર્વમાં મિથિલા સુધી મિત્રો. બરાબર, અહીંયા છે આ જો પૂર્વમાં મિથિલા સુધી, પછી દક્ષિણમાં વિંધ્યાચળ સુધી, અને આર્યનો વિસ્તાર જોવા મળતો હતો. બરાબર, અહીંયા શું કીધું છે? ઉત્તરથી દક્ષિણ. એ તો અહીંયા છે. બરાબર મિત્રો, અહીંયા ફરી જોવું પડશે સેન્ટેન્સ શું છે. ઉત્તર વૈદિક કાળમાં આર્યો કયા વિસ્તાર સુધી જોવા મળતા હતા? પહેલાં તો અહીંયા પૂર્વમાં મિથિલા સુધી, પછી દક્ષિણમાં વિંધ્યાચળ સુધી. બરાબર, આ બે જ આવશે. આ એક પહેલું પૂર્વમાં મિથિલા સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી આર્યનો વિસ્તાર જોવા મળતો હતો. ત્યાર પછી મિત્રો અહીંયા તમને આવશે 30મો છે આવડે એવો છે કયા ભારતની મૂલ્યો જે આજે વિશ્વભરમાં પ્રસન્ન ભારતીય મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રસન્ન થઈ છે? તો મિત્રો એ તમારે અહીંયા જવાબ આવશે એ અહિંસા અને શાંતિ. બંધારણની કઈ કલમ મુજબ મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરેલો છે? મિત્રો આ આપણે આગળ જોઈ ગયા છે. બરાબર, આગળ એક MCQ કાં તો ખાલી જગ્યા કાં તો ઓબ્જેક્ટિવમાં આપણે જોઈ ગયા છે 51 ક. બરાબર, જવાબ આવશે. ત્યાર પછી મિત્રો અહીંયા છે નીચેના કોષ્ટકમાં ગુજરાતના મુખ્ય મેળાઓની વિગત આપેલ છે, જેમાંથી હોળીની આસપાસમાં ભારતમાં ભરાતા મેળાઓ તમારે લખવાના છે. બરાબર મિત્રો, તો અહીંયા તમારે છે અહીંયા આપેલો છે મિત્રો. તો અહીંયા શું આવી શકે? હોળીની આસપાસ ભરાતા મેળા. તો અહીંયા તમને આ ક્વેશ્ચન ઓબ્જેક્ટિવમાં ના પૂછાય મિત્રો. અહીંયા ઓબ્જેક્ટિવમાં ના પૂછાય મિત્રો. અહીંયા ઓબ્જેક્ટિવમાં તમારે આ પ્રશ્ન નહીં પૂછાય. અહીંયા એમને પ્રશ્ન મૂકેલો છે કારણ કે તમને ખબર પડે. તો પણ તમને હું કહી દઉં તો આનો જવાબ એક જ મિનિટ મિત્રો, હું જોઈને કહી દઉં છું. તરણેતરનો મેળો બરાબર, 1 મિનિટ મિત્રો આ જ ક્વેશ્ચન સોલ્વ કરતાં 5 મિનિટ થઈ ગઈ છે અને આમાં જવાબ તમને અંતે 1 મળશે. બરાબર, અહીંયા તમને આ ક્વેશ્ચન નહીં પૂછાય કારણ કે અહીંયા આવા લેન્ધી ક્વેશ્ચન હોય છે અને આ MCQ સોલ્વ કરતાં તમારે બહુ જ ટાઈમ જશે. એટલે મિત્રો અહીંયા જવાબ આવશે ગોળ ગધેડાનો મેળો, ડાંગ દરબારનો મેળો અને ભૂગિયાનો મેળો. બરાબર મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે. આમાં બી આવે. બરાબર, યાદ રાખજો, પૂછાય તો નહીં, પરંતુ અહીંયા છે તો આપણે સોલ્વ પણ કરી દીધો. અહીંયા છે
નીચેનામાંથી કઈ એક બાબત સાંસ્કૃતિક વારસા સાથે સંલગ્ન નથી? બરાબર, તો અહીંયા મિત્રો તમારે આવશે બી પ્રકૃતિ. બરાબર, ત્યાર પછી છે નીચે આ ડી છે મિત્રો, બરાબર, બી નથી, ડી પ્રકૃતિ. ત્યાર પછી છે મિત્રો નીચે આપેલ પૈકી કઈ જોડ અયોગ્ય છે? બરાબર મિત્રો, કઈ જોડ અયોગ્ય છે? તો મિત્રો નોર્ગેટો આફ્રિકાની વતની, બરાબર છે મિત્રો. ઓસ્ટ્રેલોઇડ અગ્નિ એશિયામાંથી આવ્યા હતા, બરાબર છે. આર્ય મધ્ય એશિયા અને ઉત્તર પશ્ચિમ ચીન, આ પણ સાચું છે, આ પણ સાચું છે, આ પણ સાચું છે, પરંતુ આ મિત્રો તમારે ખોટું છે, એટલે જવાબ આવશે સી. બરાબર મિત્રો, ત્યાર પછી છે નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? બરાબર મિત્રો, તો તમારે અહીંયા જોઈ લેવાની છે બધી જ કે કાળિયા તૈયાર તમારે મેળા જે પેલું એક તમારી ચોપડીમાં કોષ્ટક દોરીને આપેલું છે ને, એ તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે, કારણ કે એમાંથી તમારે 100% 1 માર્ક્સનો MCQ પૂછાશે. એટલા માટે અહીંયા તમારી જવાબ આવશે ડી. બરાબર, કારણ કે આ બધા જ સાચા છે. બરાબર, અહીંયા તમારે બધા જ સાચા છે. તરણેતરનો મેળો ભાદરવા સુદ 4 થી 16 સુધી, બરાબર, આ બધા સાચા છે. તમારે અહીંયા માધવપુરનો મેળો ફાગણ સુદથી 9 થી 13 સુધી છે, એ ખોટો છે. ત્યાર પછી અહીંયા ભારતમાં પ્રાકૃતિક વારસા સાથે કઈ એક બાબત બંધ બેસતી નથી? બરાબર, તો અહીંયા લોકગીત, સંગીત, પશુ પંખી, વનસ્પતિ, શિલ્પ, સ્થાપત્ય, પર્વતો અને નદીઓ બંધ બેસતી નથી, એટલે પી અને ક્યુ. લોકગીત, પંખી, પક્ષી, બરાબર મિત્રો, અહીંયા લોકગીત, પશુ પંખી, બરાબર, બંધ બેસે છે. ત્યાર પછી શિલ્પ ક્યુ અને એસ, વનસ્પતિ એ પણ બંધ બેસે છે. ક્યુ અને આર, શિલ્પ, સ્થાપત્ય, વનસ્પતિ એ પણ બંધ બેસે છે. પી અને આર, લોકગીત, હા, એ જવાબ તમારે આવશે પી અને આર. લોકગીત અને શિલ્પ સ્થાપત્ય કઈ અલગ જ છે મિત્રો, બરાબર, એટલા માટે જવાબ તમારે આવશે અહીંયા ડી. બરાબર, 36માં તમને ડી જવાબ આવશે. ત્યાર પછી છે નેગ્રીટો પ્રજા ક્યારે ભારતમાં આવી હતી? બરાબર, તો હું તમને અહીંયા કહી દઉં છું કે નેગ્રીટો પ્રજા ક્યાંથી ભારતમાં આવી હતી, ક્યાંથી? તો એ નેગ્રીટો પ્રજા મૂળ આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને, એટલે હા, નેગ્રીટો હા એ જ હતી, નેગ્રીટો પ્રજા હતી. નેગ્રીટો પ્રજા આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવી હતી, એમ લખી શકાય. બરાબર મિત્રો, ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આર્યો પ્રકૃતિના કયા તત્વની પૂજા કરતા હતા? પ્રકૃતિના કયા તત્વની પૂજા કરતા હતા? તો અહીંયા આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તમારે 2 માર્ક્સમાં પ્રશ્ન આ પૂછાઈ શકશે અને આવશે ને આવશે. બરાબર મિત્રો, 100% IMP લખી દેજો. IMP 110% આવશે. બરાબર, અહીંયા તમારે આમાં તમારે જવાબ લખવાનો હોય તો તમે અહીંયા એમ લખી શકો છો કે આર્ય પ્રકૃતિ પ્રેમી હતા. બરાબર, એટલે તેથી તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા કરતા હતા. બરાબર, ત્યાર પછી દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની ભાષાઓ કઈ કઈ છે? બરાબર મિત્રો, તો અહીંયા દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ એ દ્રવિડ કુળની ભાષાઓ છે. બરાબર, ત્યાર પછી ખાલી જગ્યા ઉત્તર પશ્ચિમ ત્રિબેટના માર્ગે આવી હતી મિત્રો. આ આગળ એક MCQમાં છે મિત્રો. બરાબર, આગળ એક MCQમાં આવી ગયેલો છે. બરાબર, આગળ એક MCQ હતો, એના નીચે કૌંસમાં હતા. બરાબર મિત્રો, અહીંયા તમને એવું બતાવું તો આ રહે મિત્રો, તમે જોઈ શકો છો. બરાબર, શું આવી જવાબ? મોર્ગેલોઇડ. બરાબર, તો અહીંયા તમારે જવાબ લખી દેવાનું જાતે જ. બરાબર, 3માંથી જે આવતું હોય એ. બરાબર, હું તમને આનો જવાબ આગળ બતાવી દીધો 1 સેકન્ડ પહેલાં જ. બરાબર, મોર્ગેલોઇડ જવાબ આવે પહેલો જ. બરાબર, ત્યાર પછી છે મિત્રો અહીંયા ભારતીય સંસ્કૃતિ કયા મૂલ્યોની વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે? બરાબર મિત્રો, તો અહીંયા તમારે આગળ MCQમાં મિત્રો આ જ હતો 100%, અહિંસા અને શાંતિ. બરાબર, MCQમાં જ હતો અને ઓબ્જેક્ટિવમાં આવી ગયો
ત્યાર પછી છે મિત્રો, ભારતના સ્વતંત્ર સંગ્રામમાં કયા ઐતિહાસિક સ્થળો સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાયા? બરાબર મિત્રો, તમારે આ જવાબ મિત્રો એક તમારે જવાબ ફરજિયાત કોમેન્ટ કરવો પડશે. આમાં અમારી જવાબ તો આવડે છે, પરંતુ તમને ચોપડીમાંથી શોધો, ગમે ત્યાંથી શોધો, કારણ કે આ મોસ્ટ આઈએમપી છે મિત્રો. બરાબર, શોધશો જાતે ટ્રાય કરશો તો તમને આવડી જશે, એટલે અને મગજમાં પણ ફિટ થઈ જશે. ત્યાર પછી મિત્રો અહીંયા થોડી 42માં તમને હિન્ટ આપું તો એ ભારતમાં સાબરમતી આશ્રમ, પછી બારડોલી, પછી દિલ્હી, બરાબર, અને બીજા 2-3 જેવા છે એ તમારી જાતે શોધવાના રહેશે. બરાબર, માટીના વાસણો, ખેતી અને વણાટકામ જેવા કૌશલ્ય માટે કઈ પ્રજા જાણીતી હતી? તો મિત્રો કઈ પ્રજા જાણીતી હતી તેના માટે તમારે ખાસ યાદ રાખવાનું છે, ખેતી, વણાટકામ અને વાસણો માટે મોર્ગેલોઇડ પ્રજા તમારે જાણીતી હતી. બરાબર મિત્રો, મોર્ગેલોઇડ પ્રજા તમારે જાણીતી હતી. ત્યાર પછી આગળ આપણે જઈએ તો અહીંયા તમને મિત્રો ખોટું બોલે, બરાબર, મોર્ગેલોઇડ નહીં મિત્રો, ઓસ્ટ્રેલોઇડ પ્રજા. બરાબર, ઓસ્ટ્રેલોઇડ પ્રજા જાણીતી હતી. ત્યાર પછી છે ભારતની સભ્યતા અને સંસ્કૃતિના વિકાસમાં કઈ પ્રજાનો વિશિષ્ટ ફાળો હતો? બરાબર, તો મિત્રો અહીંયા તમારી 4 ઓપ્શન આપેલા છે, એમાંથી 4 ઓપ્શન તમારે પહેલાં જોવાના. બરાબર, 4 ઓપ્શન જોવાના, પછી તમારે જોવાનું કે તમને કયો લાગે છે. તો દ્રવિડો માતૃમૂલક પેલો એ હતા એટલે એ ના આવે, પછી નોર્ડિક ના આવે, પછી કિરાત પણ ના આવે મિત્રો. બરાબર, તો વધારે કયો? નિષાદ. તો નિષાદ આવે. બરાબર જવાબ. ત્યાર પછી છે 45મો કે ખાલી જગ્યા એ પાષાણ યુગની સંસ્કૃતિ સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવ્યા છે. મોસ્ટ આઈએમપી એકદમ 100% પરીક્ષામાં પૂછાય તેવું આઈએમપી છે. બરાબર મિત્રો, જવાબ આવશે દ્રવિડો. ટીક કરી લેજો, પેપરમાં આવે તો નીચે કમેન્ટ કરી લેજો. પછી જે ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ખાલી જગ્યા સ્થાન છે, જનસંખ્યામાં ભારત પ્રથમ નંબરે. બરાબર, પ્રથમ નંબરે સ્થાન છે, અને અહીંયા તમારે પ્રથમ નંબરે લખો તો પણ સાચું, બીજું લખું તો પણ સાચું. બુકમાં બીજું આપેલું છે, પરંતુ હાલના સમયે જોવા જઈએ તો અહીંયા પ્રથમ નંબરે છે. બરાબર, ત્યાર પછી છે આર્યોમાં ભરત રાજાના સમયમાં આર્ય વિસ્તાર કયા નામથી ઓળખવા લાગ્યો? એકદમ આઈએમપી 9 જેટલા નામ છે. બરાબર, કેટલા? 9 જેટલા નામ છે. હું બોલું એમાંથી 3-4 જ બોલે. અત્યારે હાલમાં 9 જેટલા નામ છે, પરંતુ એ સમયે મારા ખ્યાલથી 3 કે 4 હતા. પહેલું છે ભરતભૂમિ, ભરતખંડ, અને ત્રીજું છે ભારત વર્ષ કે ભારત. બરાબર, આ 4 નામ હું તમને કીધા. બીજા અત્યારે હાલના વધેલા છે એ તમારી જાતે રિસર્ચ કરવાનું. ત્યાર પછી 48મો છે ભારત વિસ્તારની દ્રષ્ટિએ ખાલી જગ્યા ક્રમ ધરાવે છે. અહીંયા તમે જોઈશો મિત્રો તો જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું અને વિસ્તારની દ્રષ્ટિએ કયું હશે મિત્રો? 7મા ક્રમે. બરાબર મિત્રો, અને ત્યાર પછી તમારે અહીંયા છે ખાલી જગ્યાની ગુફાઓ, ઇલોરા અજંટાની ગુફાઓ. બરાબર મિત્રો, ઇલોરા અજંટાની ગુફાઓના નિહાળતા અહીંયા તમારી જવાબ જ તમારે યાદ દેવાનું છે, ઇલોરા. બરાબર, કારણ કે તમારે ગર્વ અનુભવાય છે. આ 100% પૂછાય છે, દર વખતે આવી જ જાય છે મિત્રો. આ પણ આઈએમપી છે. ખાલી જગ્યાની ગુફાઓ નિહાળતા આપને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. તો જવાબ આવશે ઇલોરા. ત્યાર પછી છે 50મો ક્વેશ્ચન, લાસ્ટ. ભારતીય પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે, આ સંદર્ભે કયું વિધાન સાચું નથી? બરાબર મિત્રો, તો અહીંયા તમારે જવાબ પહેલું જોઈએ, ભારત પ્રજા વૃક્ષ અને વૃક્ષમાં પ્રેમી પ્રજા છે, એ પણ સાચું છે. વડ સાવિત્રીનું વ્રતમાં વડની પૂજા થાય છે, એ પણ સાચું છે. આગળ એમસીક્યુમાં આપણે જોયું. ત્યાર પછી છે ભારતીય ગાયને પવિત્ર માની પૂજા કરે છે. ભારતીય
ગાયને પવિત્ર માની પૂજા કરે છે. પવિત્ર તો ઓલરેડી છે જ, તો પવિત્ર માની પૂજા કરે છે. જોઈ લઈએ મિત્રો, એ પહેલાં ડી જોઈ લઈએ. જંગલો ઔષધિ માટે ઉપયોગી છોડવા આપે છે, એ પણ સાચું છે. તો મિત્રો અહીંયા જવાબ આવશે તમારે ફરી એકવાર જોઈ લઈએ. ભારતીય પુષ્પમાં એ પણ સાચું. વર્ષ સાધારણ એ પણ સાચું. પવિત્ર માની પૂજા કરે છે ગાયને. અહીંયા તમારે જવાબ આવશે સી. બરાબર મિત્રો, જવાબ આવશે અહીંયા તમારે સી. બરાબર. તો આ સાથે અહીંયા આપણે 50 MCQ આપણે પૂર્ણ કરીએ છીએ. વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. આગળ પણ હજુ આપણે ચેપ્ટર નંબર 1 અને 2ના 50 MCQ જોઈશું. મિક્સ ઓબ્જેક્ટિવ આપણે MCQ નથી જોયા, ઓબ્જેક્ટિવ જોયા છે. મિક્સ ખરા ખોટા બધું જ હેતુલક્ષી તમારી જે IMP હોય બધું જ આમાં આવી જશે. બરાબર. તો આપણે ચાલો મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.